નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો માટે જે માનદ વેતન વધારો છે તેને લઈ અને મહત્વની જાહેરાત કરાઈ છે. આ રાજ્યમાં જે છે તે જે આંગણવાડી કાર્યકરોને હાલમાં માનદ વેતન જે 10,000 રૂપિયા મળી રહ્યું છે તે વધારીને 28,000 રૂપિયા કરવાની જે છે તે માંગ કરવામાં આવી રહી છે અને સરકાર દ્વારા જે છે તે આ બાબતે મહત્વની અપડેટ્સ બહાર પાડવામાં આવી છે. જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર આંગણવાડી પગાર વધારાના સમાચારમાં કે કઈ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં 10,000થી લઈ વધારો કરી અને સીધો 28,000 રૂપિયા કરવાની માંગ ઉઠી છે તેને લઈ અને વિડીયોમાં બહેનો વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી પગાર વધારા કર્મચારી સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો આંગણવાડી કાર્યકરોએ તેમના માનદ વેતનમાં જે હાલમાં 10,000 રૂપિયા મળી રહ્યું છે તે વધારીને 28,000 રૂપિયા કરવાની માંગ કરી છે અને જિલ્લાભરમાં જાગૃતિ અભિયાન આ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. વાત કરીશું હનુમાનગઢ રાજસ્થાનની. તો રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના આંગણવાડી કાર્યકરો અને તેડાગરોએ અધિકારીઓ અને ગૌરવ માટેની લડાઈમાં એકતા દર્શાવવા ગઈકાલે સોમવારે શહેરના સેન્ટ્રલ પાર્કમાં જિલ્લા સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકની અધ્યક્ષતા રાજસ્થાન રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘના રાજ્ય કાર્યકારી પ્રમુખ સીમા ભાટીએ કરી હતી. જિલ્લાભરમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકોએ હાજરી આપી હતી. બેઠકમાં માનદ વેતન વધારાનો મુદ્દો ચર્ચામાં રહ્યો. રાજ્ય સરકારી કર્મચારી જે કહી શકાય કે રાજ્યના કાર્યકારી પ્રમુખ સીમા ભાટીએ જણાવ્યું હતું કે સરકાર લાંબા સમયથી માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરી રહી છે, પરંતુ સરકારે હજુ સુધી કોઈ સકારાત્મક પગલાં લીધા નથી. તેમણે જણાવ્યું હતું કે હાલમાં માત્ર 10,000 રૂપિયા માનદ વેતન કાર્યકર બહેનોને ચૂકવવામાં આવી રહ્યું છે, જે ફુગાવાને ધ્યાનમાં રાખીને ખૂબ જ ઓછું છે. તેમણે દર મહિને 28,000 રૂપિયા સુધી વધારવાની માંગ કરી છે. એટલે કે દર મહિને જે કાર્યકર બહેનો છે તેને હાલમાં જે 10,000 રૂપિયા માનદ વેતન મળી રહ્યું છે લઘુત્તમ, તેને વધારીને 28,000 રૂપિયા કરવું જોઈએ તેવી આ કર્મચારી સંઘની બેઠકમાં જે છે તે માંગ ઉઠી હતી. વાત કરીશું તો પ્રદેશ પ્રમુખ સીમા ભાટીએ એમ પણ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો સમાજના સૌથી નીચલા સ્તરે મહિલા અને બાળ વિકાસ વિભાગની કરોડરજ્જુ સમાન છે. તેઓ પોષણ, રસીકરણ, શિક્ષણ અને માતૃત્વ અને બાળ આરોગ્ય જેવી યોજનાઓ દરેક ઘર સુધી પહોંચાડવામાં સરકાર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી તેમને લઘુત્તમ વેતન કરતાં ઓછું ચૂકવણું અન્યાયી અને સ્વીકાર્ય છે. તદુપરાંત આ બેઠકમાં ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચનો 20 ઓગસ્ટ 2025નો જે ચુકાદો હતો તેને ટાંકીને પણ જે સીમા ભાટી છે આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ તેમણે જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે ગુજરાતના 1.6 લાખ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં 14,800 રૂપિયાનું માનદ વેતન વધારો કરવાની વાત કરી છે. તો રાજસ્થાન સરકાર પણ કેમ આ કર્મચારીઓને જે છે તે અવગણી રહી છે અને ઘણા લાંબા સમયથી આ કર્મચારીઓ પોતાના મુખ્ય મુદ્દાઓ જેવા માનદ વેતનમાં વધારો અને અન્ય માંગણીઓને લઈ અને રાજસ્થાન સરકાર સામે લડી રહ્યા છે. તો રાજસ્થાન સરકાર પણ લઘુત્તમ વેતન કરતાં ઓછું ચૂકવણું કરી અને કેમ આ કર્મચારીઓ સાથે અન્યાય કરી રહ્યા છે. તો બેઠકમાં અલગ અલગ જે છે કહી શકાય કે કર્મચારીઓ અને તેમના અધિકારીઓ હાજર રહ્યા હતા. જો માંગણીઓ પૂર્ણ નહીં થાય તો અમે આંદોલનને વધુ તીવ્ર બનાવીશું તેવો પણ તેમણે હુંકાર કર્યો હતો. સંગઠને બેઠકમાં ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરી. રાજ્ય કાર્યકારી પ્રમુખે જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરોની મુખ્ય માંગણીઓ અંગે સમગ્ર જિલ્લાઓમાં ઝુંબેશ ચલાવવામાં આવશે. સીમા ભાટીએ જણાવ્યું હતું કે જો સરકાર માનદ વેતન વધારવા અને નિયમિત કરવાની માંગણી પર ઝડપથી નિર્ણય નહીં લે તો જિલ્લા સ્તરે આંદોલનને વધુ તીવ્ર અને તેજ બનાવવામાં આવશે. આ અંતર્ગત તાલુકા અને જિલ્લા મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શન અને આવેદનો સુપરત કરવામાં આવશે. 1,272 આંગણવાડી કેન્દ્રોના કાર્યકરો અસરગ્રસ્ત. હાલમાં જિલ્લામાં 1,272 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે, જેમાં માનદ વેતન, નિયમિતીકરણ અને સુવિધાઓના અભાવે કાર્યકરો અને તેડાગરો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે. બેઠકમાં કાર્યકરોએ જણાવ્યું હતું કે તમામ સરકારી યોજનાઓ આંગણવાડી કેન્દ્રો દ્વારા લાગુ કરવામાં આવે છે, છતાં તેમને માનદ વેતન આપવામાં આવતું નથી. આમ રાજસ્થાનમાં ફરી એકવાર જે છે તે જુવાળ ફાટી નીકળ્યો છે અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ રાજસ્થાનના આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો પણ પોતાના માનદ વેતનમાં જે લઘુત્તમ માનદ વેતન 14,800 જેટલું છે તે વધારી અને નવું માનદ વેતન આપવાની જે છે તે માંગણી કરવામાં આવી રહી છે. જય હિન્દ.